તો આ તરફ ડાંગ જિલ્લામાં નવાગામમાં પત્નીની હત્યાના આરોપમાં પતિની ધરપકડ કરવામાં આવી। સાપુતારામાં નવાગામ વિસ્તારમાં 44 વર્ષીય આરોપી અવારનવાર પત્ની સાથે ઝઘડા કરતો હતો। પત્નીના કોઈ પુરુષ સાથે અનૈતિક સંબંધો છે તેવી શંકાને રાખીને પતિ વારંવાર પત્ની સાથે ઝઘડા કરતો। ગત રાત્રિએ આવા જ એક ઝઘડામાં આક્રોશમાં આવેલ પતિએ કુહાડીના ઘા ઝીકી પત્નીને મોતને ઘાટ ઉતારી। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। आरोपी तरीके प्रहलाद पोतानी पत्नी पर शक वहम राखी अवारनवार झगड़ो करी अने पोतानी पत्नी ने ऊपर कुहाड़ी थी गलाना भागे घा करी एमना खून करी दीधा अने तरत ज एमां एफआईआर दाखिल करीने अने आरोपीनी धरपकड़ करवामां आवे छे अने हाल तपास पण चालू छे अने अमार डिटेक्शननी साथे साथे कई रीते एमां आरोपीने सजा तरफ लई जईए ए हिसाबे अत्यारे डांग जिल्ला पोलीस द्वारा तपास करवामां आवे छे।